સોશિયલ મીડિયા પર આજકાલ બહુ જ ચાલે છે કે પેલું જે ફ્લેમિંગો હોય ને બીજા ફ્લેમિંગોના ગળામાં ચાંચ નાખે અને પછી લોહી કાઢે અને એને એવું કહેવામાં આવે છે કે પોતાનું બ્લડ પીવડાય. તો થોડુંક એ મિથ છે કે શું છે? ના, એ મિથ છે. રાધર એની ફેક્ટ ચેકની અંદર એ ખબર પડી ને મસ્ત આપણે જોયેલું છે. એનું જેને શું કહેવાય ક્રોપ મિલ્ક એ પડ્યો છે અને એને વર્ણન લોહી તરીકે કરેલું છે. મારા નિરીક્ષણ એવું જણાવે છે કે ફ્લેમિંગો એના બચ્ચાને કદાચ 3, 4, 5 દિવસ ખવડાવે પછી એને ખવડાવવાની જરૂર જ નથી પડતી. પછી એક સાથે 20-20 હજાર બચ્ચાઓનું ટોળું ફરતું હોય અને માંડ તમને એમાં 2-5 એડલ્ટ પક્ષી દેખાય, બાકી પક્ષીઓ નથી. જાતે ફરતા હોય બધા, જાતે જ ફરતા હોય. પછી પાણીમાં જાય પછી એ સ્વનિર્ભર તરીકે ખાતા થઈ જાય અને ખવડાવવાની જરૂર નથી પડતી. ઠીક છે, હવે કોઈ વાર કંઈક ચાંચમાં નાખો, કારણ કે પછી તો મા બાપનો બચ્ચાનો કોઈ સંપર્ક નથી રહેતો. અચ્છા, એ ઇન્ડિપેન્ડન્ટ જ થઈ જાય છે. એ ક્રોપ મિલ્કનો જે છે વિડીયો વાયરલ થયો, પણ એ જ વિડીયોની સામે મતલબ ફેક્ટ ચેકમાં લખશો એટલે આખી ડિટેલ મળશે મળી જશે કે ખરેખર એ કોઈ લોહી નથી, પણ ઇટ ઇઝ અ ક્રોપ મિલ્ક.